વેરાવળમાં પોલીસ દ્વારા અખિલ ગુજરાત માછીમાર સમાજના પ્રમુખ અને ખારવા સમાજના પટેલને સન્માનિત કરાયા. ગીર સોમનાથ જિલ્લાના મુખ્ય મથક ખારવા સમાજે પકડાવ્યું છે. વેરાવળ પોલીસ દ્વારા અખિલ ગુજરાત માછીમાર સમાજના પ્રમુખ સહિત ખારવા સમાજના પટેલને સન્માનિત કરેલ. વિશાળ સંખ્યામાં ખારવા સમુદાય વસવાટ કરે અને મુખ્ય વ્યવસાય માછીમારીનું છે. કટ્ટર રાષ્ટ્રવાદી અને દેશભક્તિમાં માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં ખારવા સમાજ મોખરાનું સ્થાન ધરાવે છે. દરિયામાં થતી દરેક ગતિવિધિથી માછીમાર ભાઈઓ વાકેફ હોય છે. ત્યારે માછીમારીની પ્રવૃત્તિ સાથે સંકળાયેલ અન્ય રાજ્યના લોકો ઉપર શંકા જતા ખારવા સમાજનું નેતૃત્વ કરનાર કુહાડા બંધુઓએ કિશોરભાઈ મોહનભાઈ કુહાડા, જીતુભાઈ મોહનભાઈ કુહાડા તથા ખીમજીભાઈ મોહનભાઈ કુહાડાએ પૂરેપૂરી સતર્કતા દાખવી સમગ્ર ટીમને આ કામ પાછળ લગાવી પૂરા પ્લાનિંગથી શંકાસ્પદ ગતિવિધિ ઉપર વોચ ગોઠવી કરોડો રૂપિયાના ડ્રગ્સના કાળા કારોબાર પકડી પાડ્યા છે. બનાવી ગીર સોમનાથ જિલ્લાના એસપી મનહરસિંહ જડેજા સાહેબને સોંપ્યો હતો. તેમાં ખારવા સમાજની સમગ્ર ટીમની મદદથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડી પાડ્યું. કારણ કે સમસ્ત ખારવા સમાજનું નેતૃત્વ કરનાર કુહાડા બંધુઓએ જિલ્લાના એસપી મનહરસિંહ જડેજા સાહેબના ઘરે જઈ સમગ્ર વાતની જાણ કરી અને ત્યારબાદ પોલીસ સ્ટેશન જઈ આરોપીઓની સાથે મુદ્દામાલને સોંપ્યો છે. આવી પ્રશંસનીય પ્રવૃત્તિ કરનાર ખારવા સમાજના પટેલ શ્રી જીતુભાઈ મોહનભાઈ કુહાડા ખારવા સમાજને જ્યારે જરૂર પડે ત્યારે ખારવા સમાજને પણ મદદરૂપ થાય છે તેની ખાતરી આપી છે. પણ સરકાર પાસેથી આશા હતી કે ખારવા સમાજ કટ્ટર રાષ્ટ્રભક્તિ અને દેશભક્તિનું પ્રશંસનીય કાર્ય કર્યું છે તો સન્માનપત્રકથી આ શ્રેષ્ઠ કામગીરીને સરકાર બિરદાવે. ત્યારે ખુદ ગુજરાત રાજ્યના ડીજીપી શ્રી વિકાસ સહાય સાહેબ, જૂનાગઢ રેન્જના આઈજી સાહેબ તથા ગીર સોમનાથ જિલ્લા એસપી મનહરસિંહ જાડેજા દ્વારા કિશોરભાઈ મોહનભાઈ કુહાડા, જીતુભાઈ મોહનભાઈ કુહાડા તથા ખીમજીભાઈ મોહનભાઈ કુહાડાનું સન્માન કરવામાં આવ્યું. તે માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં બહોળી સંખ્યામાં ખારવા સમાજનું ગૌરવ અને 1600 કિલોમીટરના દરિયાઈ પટ્ટી પર વસવાટ કરતા તમામ માછીમાર સમાજ માટે ગર્વની વાત. બ્યુરો રિપોર્ટ યોગેશભાઈ સતીકોર.